ખનન માફિયાઓ બેફામ બની રહ્યા છે અને ખાસ કરીને સુરેન્દ્રનગર છે, તેમાં ચોટીલા હોય, સાયલા હોય કે અન્ય વિસ્તાર હોય, ત્યાં ખનીજની ચોરીઓ બેફામ રીતે થઈ છે. અધિકારીઓ પર હુમલાની ઘટનાઓ બનતી હોય છે અને આ મામલો આજે ઉઠાવ્યો તો કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે રાજ્યની સરકારે આ ખનન માફિયાઓ છે તેમને ડામવા માટે ગુસ્સી ટોક જેવા કાયદાનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી તરફથી MLA મહેશ કસવાલા સામે આવે છે અને તેમણે આ ખનન માફિયાઓના વિરુદ્ધમાં રાજ્યમાં અને સુરેન્દ્રનગરમાં કે શું કાર્યવાહી થઈ છે તેને લઈને જવાબો આપ્યા છે. જે પ્રકારે ગુજરાત વિધાનસભાની અંદર ખાસ કરીને સુરેન્દ્રનગર વિસ્તારની અંદર ખનીજ ચોરી માટે નો પ્રશ્ન ઉભો થયો છે, હું એમ માનું છું કે માત્ર કોંગ્રેસના લોકો કે પ્રતિપક્ષના લોકો રાજ્ય સરકારની દરેક કામગીરી એનો વિરોધ જ કરશે. કેટલીક બાબતો જ્યારે રાજ્યના હિતમાં થતી, રાજ્યનું તંત્ર નિર્ભયપણે આવા ખનીજ માફિયાઓ ઉપર ત્રાટકી અને 2200 કુવાઓને બુરી નાખવાનું કામ કરતી હોય, ત્યારે હું એમ માનું છું કે રાજ્યની સરકાર એક અભિનંદનને પાત્ર કામ કરી રહી છે. મારે આ તબક્કે મીડિયાની જે બહેન દ્વારા આનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આખો એક કિસ્સો છે એ પ્રજાની સમક્ષ મૂકવામાં આવ્યો હતો, સરકારની સમક્ષ મૂકવામાં આવ્યો હતો. એક ધારાસભ્ય તરીકે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મીડિયાના પ્રતિનિધિને પણ અભિનંદન આપું છું. આવા કિસ્સાઓ ફરીથી ન બને, આવા કિસ્સાઓ ઉપર લગામ લગાવવામાં આવે એટલા માટે રાજ્ય સરકારે 326 લાખના ખર્ચે ક્વિક રિસ્પોન્સ ટીમના ટેન્ડર કરીને ક્વિક રિસ્પોન્સની 7 જેટલી ક્વિક રિસ્પોન્સ ટીમની ને બનાવી અને એ લોકો ઉપર ત્રાટકવા માટે આગવું આયોજન કર્યું છે અને એના કારણે 197 FIR કરવામાં આવી છે. 165 કેસમાં 288 લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. 10 કેસોમાં કુલ 33 ઇસમો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને 22 કેસોના 59 ઇસમો સામે સુરેન્દ્રનગરના નામદાર મહેરબાન એડિશનલ જજ, સેશન્સ જજ, સ્પેશિયલ જજ સાહેબની કોર્ટમાં 159 લાખ રૂપિયાના નિયમાનુસારની કોર્ટ ફરિયાદ આજે દાખલ કરવામાં આવી છે. કહેવાનો મતલબ એ છે કે રાજ્યના તંત્રએ જે પ્રકારે આવા માફિયાઓ ઉપર કઠોર કાર્યવાહી કરી છે એને અભિનંદન આપવાને બદલે પ્રતિપક્ષના લોકો ક્યાંક એને વખોડી અને ક્યાંક ખનીજ માફિયાઓને આડકતરી રીતે છાવરવાના પ્રયાસો. આમાં રાજ્યમાં બનાસકાંઠાની વાત કરો કે મહેસાણા જિલ્લાની વાત કરો, રેતી માટી ચોરીની ઘટના પણ ઉપાડવામાં આવી હતી. સાથે સુરેન્દ્રનગરમાં જે ખનન થઈ રહ્યું છે તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે, પરંતુ રાજ્યની સરકાર એક ઠોસ અને યોગ્ય કાર્યવાહી કેમ હજી સુધી નથી કરી રહી તેવા સવાલો વારંવાર આ ગૃહમાં કોંગ્રેસના નેતા ઉઠાવી રહ્યા હતા. જોવાનું તે રહેશે કે જ્યારે વિધાનસભાના ગૃહમાં આ મામલો પહોંચ્યો છે ત્યારબાદ રાજ્ય સરકાર હરકતમાં આવે છે કે નથી આવતી, અને જો હરકતમાં આવે છે તો આ રાજ્યમાં રહેલા ખનન માફિયાઓના વિરુદ્ધમાં કોઈ બી ઠોસ કાર્યવાહી કરે છે કે નથી કરતી તે જોવાનું રહેશે. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોતા રહો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.